લોકોમાં હવે ખુલ્લામાં ચર્ચા થઈ રહી છે કે સ્થાનિક ફોરેસ્ટર કે અધિકારીઓના સીધા આશીર્વાદ વિના રાત્રિના અંધારામાં આટલા મોટા પ્રમાણમાં ખેતના વૃક્ષો કપાઈ જાય અને લાકડા ભરીને વાળો નીકળી જાય એ વાત કોઈના ગળે ઉતરે તેમ નથી. તાપીના કિંમતી કેરના જંગલોને બરબાદ કરનારા પુષ્પા કોણ છે? આ સમગ્ર કૌભાંડ પાછળ કયા મોટા માથાઓનો હાથ છે? જો આ મામલાની કોઈ નિષ્પક્ષ ઉચ્ચ સ્તરીય અથવા સીબીઆઈ તપાસ કરવામાં આવે તો તાપી જિલ્લાના સૌથી મોટા લાકડા ચોરીના રેકેટનો પર્દાફાશ થઈ શકે તેમ છે. વ્યારા રેન્જમાંથી કેરના મૂલ્યવાન વૃક્ષો મોટા પ્રમાણમાં કપાઈ રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો સમાવ્યા છે. બાદપુર બીટના ઉમરાવ ગામ નજીક ગત સાંજે ખેરના લાકડા ભરેલો શંકાસ્પદ ટેમ્પો ગ્રામજનોએ અટકાવ્યો હતો, જે રહસ્યમય સંજોગોમાં નીકળી જતા અનેક શંકાઓ ઊભી થઈ છે. સોનગઢ નજીક શહીદ થયેલા આરએફઓ વિકાસ દેસાઈના કેસ બાદ ફરી એકવાર આંતરરાજ્ય ખેર ચોરીના મોટા રેકેટની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક વન અધિકારીઓની મિલીભગતની આશંકા સાથે આ સમગ્ર કૌભાંડમાં સીબીઆઈ અથવા ઉચ્ચ સ્તરીય તપાસની પ્રબળ માંગ ઉઠી છે. તાપી જિલ્લામાં પર્યાવરણ અને જંગલની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. ત્યારે રેન્જમાંથી કેરના વૃક્ષોની બેફામ તસ્કરી થતી હોવાના દ્રશ્યો સામે આવતા સમગ્ર વિસ્તારમાં રોષની લાગણી ફેલાઈ ગઈ છે. એક તરફ વન વિભાગના કર્મચારીઓ પોતાની ફરજ દરમિયાન જોખમનો સામનો કરી રહ્યા છે, તો બીજી તરફ વન વિભાગની જ કામગીરી સામે શંકાની સોય ચિંધાઈ રહી છે. ગત સાંજે બાલાપુર બીટમાં આવેલા ઉમરાવ ગામ નજીક જાગૃત ગ્રામજનોએ ખેરના લાકડા ભરેલો એક શંકાસ્પદ ટેમ્પો ઝડપી પાડ્યો હતો, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ટેમ્પો કોનો હતો અને ક્યાં ગયો તે એક મોટો તપાસનો વિષય બન્યો છે. જ્યારે મીડિયા અને સ્થાનિકોએ આ જંગલ વિસ્તારની રૂબરૂ મુલાકાત લીધી હતી, ત્યારે સ્થળ પર ખેરના વૃક્ષોના અનેક કપાયેલા થડ નજરે પડ્યા હતા, જે સાબિત કરે છે કે અહીંથી મોટા પ્રમાણમાં ખેરના લાકડાની ગેરકાયદેસર હેરાફેરી થઈ રહી છે. લોકોમાં ચર્ચા છે કે સ્થાનિક ફોરેસ્ટ અથવા વન અધિકારીઓના સીધા આશીર્વાદ વિના રાત્રિના સમયે આટલા મોટા પ્રમાણમાં ખેરના વૃક્ષો કાપીને લાકડાની હેરાફેરી કરવી અસંભવ છે. આ બેદરકારી કે બિલની ભગતના કારણે જે જંગલો ખાલી થઈ રહ્યા છે. આ ઘટનાએ સોનગઢ નજીક જ ફરજ દરમિયાન શહીદી વોરી લેનાર આરએફઓ વિકાસ દેસાઈના પ્રકરણને તાજું કરી દીધું છે. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે શું આરએફઓ વિકાસ દેસાઈ પણ આ આંતરરાજ્ય ખેરના લાકડા ચોરીના રેકેટનો ભોગ બન્યા હતા? તાપી જિલ્લાના જંગલોને ઉજાડનાર પુષ્પા જેવું કોઈ મોટું ખેર ચોરીનું રેકેટ ચલાવનાર માફિયા કોણ છે તે તપાસવું અત્યંત જરૂરી બન્યું છે. તાપી જિલ્લાના જંગલોને બચાવવા માટે સમગ્ર પ્રકરણમાં સ્થાનિક તપાસને બદલે સીબીઆઈ અથવા કોઈ ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે તો જ આ પાછળ સક્રિય મોટા રેકેટ અને તેમાં સંડોવાયેલા મોટા માથાનો પર્દાફાશ થઈ શકે તેમ છે. મિત્રો, આજે આપણે આવી પહોંચ્યા છે તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ઉમરવાવ નજીક ગામે. ઉમરવાવ નજીકમાં વન વિભાગની જે જગ્યા છે એમાંથી ખેરના લાકડા હાલ તાજેતરમાં કપાયા છે. ક્યાંક ને ક્યાંક જીજે દેશી ન્યૂઝના માધ્યમથી વારંવાર જણાવવામાં આવે છે કે ભાઈ ડોલવણ તાલુકાની વાત હોય કે વ્યારા તાલુકાની, ત્યાં ક્યાંક ને ક્યાંક જંગલમાંથી લાકડા કપાય છે. હાલમાં જ સોનગઢ ખાતે જે આરએફઓ છે એમણે પોતાનો જીવ ગુમાવ્યો ખેરના લાકડાની તસ્કરી રોકવા માટે. કહેવાય છે કે એમના પરિવારના સભ્યોના આંસુ હજી સુકાયા પણ નથી અને ફક્ત 2 દિવસ પહેલા જ આ રીતે અહીંયા અસંખ્ય ઝાડ કપાયા છે. અલગ અલગ જગ્યાએ જોઈએ તો ઝાડ કપાઈ ચૂક્યા છે અને વન વિભાગ શું કરે છે, કપાઈ ગયા પછી અહીંયા આવીને ગણતરી કરી લે કે આટલા ઝાડ કપાયા છે. હાલ હું કેમેરામેનને વિનંતી કરીશ બતાવવાની કે હાલ હજી ખેરના ઝાડો પાછળ ઘણા મોટી સંખ્યામાં છે. પાછળ આ ઝાડ કેટલા દિવસ સુધી સુરક્ષિત રહેશે? કારણ કે અહીંયા મશીન દ્વારા આટલા બધા લાકડા ખેરના કપાઈ જાય છે, તેમ છતાં બીટ ગાર્ડ કે જે ફોરેસ્ટર છે એમની નજર કેમ નથી પડતી? આટલી બધી વાર જીજે દેશી ન્યૂઝના માધ્યમથી જાગૃત કરવા છતાં તાપી જિલ્લાનું વન વિભાગ કેમ જાગૃત નથી થતું એ ખૂબ મોટો પ્રશ્ન છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રાત્રિ દરમિયાન વારંવાર આજે અહીંના જે પુષ્પા છે, જે અહીંના તાપી જિલ્લાના પુષ્પા જે બનીને આ લાલ ખેરના લાકડાની જે તસ્કરીઓ કરી રહ્યા છે, રાત્રે સક્રિય બને છે અને આ રીતે મશીનોથી વારંવાર લાકડા કાપી જાય છે. અહીંયા જે જગ્યા પર જે લોકેશન પર છે ઓછામાં ઓછા 50 થી 60 ખેરના જ લાકડા કપાયા છે. તો ક્યાંક ને ક્યાંક આની ઉચ્ચ સ્તરીય તપાસ થવી જોઈએ અને જે ગુનેગાર છે એ ચોક્કસ કાયદાના સકંજામાં આવવા જોઈએ એવી લોકમાંગ ઉઠી રહી છે. આપનું નામ? મારું નામ હરસિંહભાઈ દેવજીભાઈ. આ ગામનું નામ? ઉમરાવ નજીક. હરસિંહભાઈ, આ આજુબાજુમાં જે વૃક્ષો કપાયેલા છે એ શેના વૃક્ષો છે? આ ખેરના છે. ખેરના જ વૃક્ષો છે. આ કેટલા દિવસ પહેલા કપાયા હશે? આ તો હમણાં 2-3 દિવસ છે ત્યારે કપાયા છે, પણ આમ ઘણા ટાઈમથી કાપ્યા કરે એમ. અહીંથી ઘણા? હા, અઠવાડિયાને. આજે વૃક્ષ દેખાઈ રહ્યું છે તમારા બાજુમાં કપાયેલું, આ કેટલા દિવસનું હશે? આ તો 2 દિવસ છે. 2 દિવસ. હવે આવા કેટલા વૃક્ષો અહીંયા કપાયેલા જોઈ શકાય છે? આવા વૃક્ષ એમ કાપેલા તમે જોવા જાય તો
ઘણા એટલે 50 કાપી લાગી હોય લગભગ. હા, ને- આમ જોવા જાય આખા જંગલમાં. આખા જંગલમાંથી. હવે આ વૃક્ષો કાપીને રાતોરાત ગાયબ કરવામાં આવે છે કે કેવી રીતે? હા, રાતોરાત કાપી નાખે ને રાતોરાત અહીંથી પાછળ થઈ જાય આ વૃક્ષો મશીન દ્વારા કાપેલા કે કુલ્હાડી દ્વારા? મશીન દ્વારા. મશીનો દ્વારા કાપવામાં આવેલા છે. બરાબર છે. હવે જંગલ બચાવવા માટે સરકારને શું કહેશો? જંગલને બચાવવા માટે હું જંગલ વાળાએ ધ્યાન આપવું જોઈએ. ધ્યાન આપવું જોઈએ. રાતના આટા મારવા જોઈએ, તો આ બચાવી શકાય. બચાવી શકાય. તેજસ કુમાર ગિરીશભાઈ, ગામનું નામ? ઉમરવાવ નજીક. જંગલમાં ફરીને તમે શું જોયું? એ જંગલમાં વૃક્ષો ઘણા કપાય છે. શેના વૃક્ષો છે આ? ખેરના વૃક્ષ. ખેરના વૃક્ષો છે. શું કહેશો આ બાબતને લઈને? તમારા મનમાં શું ચિંતા છે? એ કે વન વિભાગે જરાક ધ્યાન આપવું જોઈએ, કાળજી આપવું જોઈએ. એ સતત ઘણા સમયથી સતત કપાઈ રહ્યા છે, મોટી સંખ્યામાં કપાઈ રહ્યા છે. તેને અટકાવવું જોઈએ. એને અટકાવવું જોઈએ. સોનગઢની ઘટનાને લઈને શું કહેશો? આરએફઓ નું મૃત્યુ થયેલું તે બાબતે? ચેકપોસ્ટ પાસે એક આરએફનું મૃત્યુ થઈ ગયું. એ ખેરની ગાડી ભરેલી ગાડી ભરેલી પીછો કરતા, એટલે એ પણ ભૂમિકા છે આરએફઓની. પણ છતાં એ તસ્કરો મોટી સંખ્યામાં છે, એ કાપી રહ્યા કાપી છે. રહ્યા છે. તો શું કહેશો? વન વિભાગની ભૂમિકાની આમાં તપાસ થવી જોઈએ કે? થવી જોઈએ. તમને એવું લાગે છે કે તસ્કરો આટલા બધા વૃક્ષો કાપી જાય ને વન વિભાગને નહીં ખબર પડે એવું બને? ના, એવું નહીં બને. બરાબર કે નહીં? એ વૃક્ષો ઘણા સમયથી કપાઈ જાય છે, પછી કપાઈ જાય પછી એ લોકો આવે છે. બરાબર છે. તો શું અહીંના જે વન વિભાગના અધિકારીઓ છે એમની ભૂમિકાની પણ તપાસ થવી થવી જોઈએ? જોઈએ. એ ખેરના વૃક્ષ કાપાઈ જાય, ભરાઈ જાય પછી એ લોકો જોવા આવે કેટલા કપાઈ ગયા. એટલે એમની પણ તપાસ થવી એની જોઈએ. તપાસ થવી જોઈએ. કોણ કોણ તપાસ કરવા આવે તો તમને વિશ્વાસ બેસે? હવે એ વન વિભાગનો કોઈ મોટો અધિકારી આવે, તપાસ થાય